આ દ્રશ્યો છે વલસાડના નાની પલસડ ગામના, જે મોડલ ગુજરાત એટલું બધું આધુનિક બની ગયું છે કે અહીં ગ્રામજનો કહે છે કે જો તમારે જીવન જીવવું હોય તો તરતા આવડવું જોઈએ, અને હા, એક ટાયર ટ્યુબ પણ વસાવવી જરૂરી છે. અને આવું એટલા માટે કેમ કે ગામમાંથી વહેતી દમણગંગા નદી પર પુલ જ નથી, જેના કારણે ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવાનો ભારો આવ્યો છે. આ ગામની 117 લોકોની વસ્તી નદીના પેલે પાર રહે છે, અને એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે લોકોને હવા ભરેલી ટાયર ટ્યુબનો સહારો લેવો પડે છે. રોજિંદા કામ હોય, કામ પર જવું હોય, દુકાને પહોંચવું હોય, નદી પાર કરવી દરેક વખતે જરૂરી છે. સ્થાનિક લોકો લાંબા સમયથી નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ ઉકેલ જ નથી આવ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદની પરિસ્થિતિમાં આ વધુ ખરાબ બની જાય છે. શાળાએ જતા બાળકો 3-3 મહિના સુધી શાળાએ પણ નથી જતા, તો બીજી તરફ ગામ લોકોના ખેતર પણ નદીના પેલે પારે આવેલા છે, જેથી દરરોજ ખેતી માટે પણ જવું પડે છે. મેડિકલ ઇમરજન્સી હોય, બીમાર પડ્યું હોય, કોઈનું મૃત્યુ થયું હોય તો પણ આ જ રીતે ટ્યુબ પર બાંધીને તેમને લઈ જવા પડે છે. ગામની આ હકીકતથી તંત્ર અને નેતાઓ પણ જાણકાર છે, છતાં કોઈ જ ફરકતું નથી. અહીંના સરપંચનું કહેવું છે કે ઘણા સમયથી આ જગ્યાએ તેઓ બ્રિજની માંગ કરી રહ્યા છે, પણ તંત્રએ શું કર્યું? અહીં એક કોઝવે બનાવવામાં આવ્યો, જેની જરૂર પણ નહોતી. તંત્રને અહીંના ગામ લોકોએ વાસ્તવિકતા જણાવી હતી, છતાં અહીં 2 કરોડના ખર્ચે ચેકડેમ બનાવાયો, જેના બદલે જો બ્રિજ બનાવવામાં આવ્યો હોત તો વર્ષો જૂની સમસ્યા